છેલ્લા ઘણા સમયથી માંડવીનો હાઈવે નંબર 56 પરનો રસ્તો ખૂબ જ જર્જરિત હાલતમાં છે। ખરાબ રસ્તાને લીધે મુસાફરોને ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે, તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી। માટે આજે માલધા ફાટક પાસે કોંગ્રેસી કાર્યકરો દ્વારા વાહન રોકીને આંદોલન કરવામાં આવ્યું હતું અને રસ્તા વચ્ચે બેસી રામધૂન બોલાવી, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારી દ્વારા સ્થળ પર ઉપસ્થિત રહી 10-15 દિવસમાં નિકાલ કરવાની ખાતરી આપી હતી। નેશનલ હાઈવે ડાયરેક્ટર સાથે વાત કરી અને મામલતદારશ્રીને પ્રતિનિધિ સરકારના પ્રતિનિધિ તરીકે સ્થળ પર મોકલવામાં આવ્યા। મામલતદાર સાથે ચર્ચા કરીને કમિટમેન્ટ કર્યું છે કે 15 દિવસમાં રસ્તો પેચઅપ વર્ક પૂરું થશે। પેચઅપ વર્ક અને રીકાર્પેટ મંજૂરી લઈ લીધી છે, ટેન્ડર બહાર પાડીને રસ્તો ચાલુ થશે। આંદોલન સફળ રહ્યું અને લોકોનો જે સ્વયંભૂ ઉત્સાહ હતો અને લોકોએ જે હાલાકી ભોગવી છે એના લીધે લોકો સ્વયંભૂ આવ્યા અને લોકોએ લોક ભાગીદારીથી આ આંદોલન સફળ થયું છે। એના અધિકારી સાથે ચર્ચા કરતા તેઓ તરફથી દિન 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ બાબતે અમને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી છે એવું જણાવવામાં આવ્યું છે અને તે પ્રમાણે આશ્વાસન આપતા આજે પ્રજાજનો છૂટા। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી।